થઈ નરત્રે કરતો આવ્યો રે. વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમુના રે જીને કાઠડે રે. ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસમંડલ રે પ્રભુજીએ તહાર ચોરે. ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે વચમે વાલ મોરે. હમચી ખૂંડે ને બલી ગાય. વાકે ને અંબોડે રે મન વિંધાઈ રહ્યા રે. વાકા વાકા વિવિધ વાચિંતરવાય. વાકા વેન રે બોલે રસાલુવા રે. વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયાચા સ્વામીને જાઉં બલિહાર રે. વાલે મારે આપ્યા રે સુખડાની ધાન. વાલે મારે આપ્યા રે સુખડાની ધાન. પાછીને વાલાવો રે રાજા રાવણ જાનકી રે. જાનકી છે ગઢ રે લંકાનો કાલ. એક એક સપનું રે સ્વામી મને આવ્યો રે. રંડા પાને પામી મંદોદરી નાર. લંકા કેરા કોટરે રાવણ તારા ધ્રુજિયા રે. કાંગરે કઈ ચડિયા છે વાંદર ને રીછ. વાંદર ને રીછ રે રામે દલ ભેલા કર્યા રે. મોહી છે યોદ્ધા હનુમંત લક્ષ્મણ વીર. વાળીઓને ભેલી રે રાવણ તારી વાંદરે રે. વરખ ઉખેડી નાખ્યા છે ઊંધે મોર. બાઈ મીરા કહે છે રે ગિરધર લાલ ને રે. સંતોને કહી દેજો યમરાપુરવાસ. ગીરે રાત રહે જાહરે. પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહેવું. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરી. કૃષ્ણ તો હેમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા. ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભારવા. વૈષ્ણવ જને કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જડ હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપના ધર્મ સંભાળવા. મન કર્મ વચન તે મેલ ટાળી. બને નર સંયોતમો પતિત પાવન સદા. ચરણે રાખો મુને વારી. જીરે રાત રહે જાહરે. પાછલી ખટગડી સાધુ પુરુષને
જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો મેલી પુરુષાતન સખી રે વેસે થયો તાહેરા પ્રેમથી હું રે નાચ્યું ધીરે મુજમાં તો જમા ભેદ નહીં નાગરા માન તો માયરી વેદવાની હજુ પરતીતના ઉપજે તુજને મેં તુને મોકલ્યો ટાળું પાની જીરે મસાલું કીધું તે કેમ ગયો વિસરી હાર આપ્યો પરતક્ષ ભૂપ 14 લોક મેં મારે તુજ સમો કો નહીં તાહ્યરું માહ્યરું એક રૂપ જીરે તાહ્યરો અક્ષર ગાય છે સાંભલે તેના કુટુંબ સહિત પાવન થાય બને નરસૈયો મીઠા બોલી સોરી જવે તારે કર જોડી કૃષ્ણજી સમ ખાય જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ નરસૈયા તું મારો ભક્ત સાચો આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણારવિંદ આપદા હરી ઘનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવમાતી અગર તેલ પાવક જરી ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખળા મારકંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાહે સુંદરે ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી હીરામાણેક મોતીપના જ્યોત ખીજડી રતન સિંહાસન યાપ બિરાજે બેતકી છડી 56 ભોગની તલાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાળે બ્રહ્મા વેદવ્ય ચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદય રંગ પીજે હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આયે વેદવારી અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી આરતી રઘુનાથજી કે કીજે પર ભાતી કહેત કબીર સમજ ધીર એસે લોલાયે ચરણ ટેક રઘુનાથ જાકે નિર્ભે સદ પાયે શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદય રંગ ભીજે રામ કબીર કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો
મહાભૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસ લડા ભને રે હરિની ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા ચોર સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લહીએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઓધારણ સંકટ નિવારણ ભક્ત વચલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જળ કમળ છાની જાણે બાળા સ્વામી અમારો જાગશે. જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વરાવ્યો. નિશ્ચય તારો કાળજ કૂટ્યો અહીંયા તે સીધયાવ્યો. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો કે નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગાટુ રમતા નાગનું શીશ હાર્યો. રંગે રૂડો રૂપે પૂરો દિસંતો કોડીલો કોડામનો. તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તું હરખામણો. મારી માતાએ 2 જન્મ્યા તેમાં હું નટવર નાનડો. જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો. લાખ સવાનો મારો હાર આપું હું તુજને દોરિયો. સાને કાજે નાગન તારે કરવી ઘરમાં ચોરીઓ. ચરણ ચાપી મૂછ મરડી નાગને નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બારને બાળક આવ્યો. 2 બળિયા બાથે વળગ્યા કૃષ્ણએ કાળી નાગના થયો. સહસ્ત્ર ફેણા ફૂફાવે તેમાં ગગન ગાજે હાથીઓ. નાગન સહુ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે. મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે.
બેઉં કર જોડી વિનંતી કરે છે, મૂકો અમારા કંથને, અમે અપરાધી કઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. તાળ ભરી છગ મોતી રે, શ્રી કૃષ્ણને વધાવ્યા, નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યો, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. જસોદાન જાગો રે જસોદાના જીવન વાને રાવાયા, તમારા ઓસિકા હેઠળ ચીર ચંપાયા, પાસુરે પલોટો તો વાલાયંબર કાળું, સરખી સૈયરો સાથે જલ ભરવા વાદું, દેરાની જેઠાની વેરન નળંદી જાગે, સૈયર સામાનીને ઘેર ભલણા વાગે, દોરી જનક લોક પેલા અવળું રે આને, મેતા નરસૈયાના સ્વામીની લીલા કોઈ વિરલા જાને, જાગો રે જસોદાના જીવન વાને રાવાયા. જીવણજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવણજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો, કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો, પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ, રામ કબીરની ડળ નૌકામાં જીવણજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે, જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુ આરો, અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો, નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ, હરમા બાપર કૃપા કરીને કાનમ પાલવ ગાળ્યા, જીવણજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું, જીવણજી મહારાજ માગું શરણું તમારું. આનંદ આરતી હરખય પારા, હરિજન આયે મેરે પ્રાણ યાધારા, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારો, શાક પાક મળી ભોજન ભાવો, સંત સંગત મળી હરિ ગુણ ગાવો, ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહ બલ બલ જાય,
भय पारा। हरिजन आए मेरे प्राण आधारा। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो कुविचार चल भक्ति देता हेरी। जे छे मुक्ति भंडार पाए लागी करो विनंती। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो कुविचार चल भक्ति देता हेरी। जे छे मुक्ति भंडार पाए लागी करो विनंती। 14 बांधु जीवना देव रघुपति कियान। वाट घाट रक्षा करो छोड़ावो चारे खान। जीवन जी छोड़ावो चारे खान। सदगुरु जीवन जी महाराज ने राम कबीर। पद्मनाम भगवान ने राम कबीर। अध्यारू जी महाराज ने राम कबीर। नामदेव कबीर साहेब ने राम कबीर। हेत कृपा ने राम कबीर। गुरु परिवार ने राम कबीर। सर्व संतों ने प्रभात ना राम कबीर। राम कबीर। राम कबीर। सौ संतो भक्तों ने राम कबीर। गुरु परिवार ने राम कबीर। नामदेव कबीर जी ने राम कबीर। सदगुरु श्री जीवनजी महाराज ने अने तेमना अनमोल विचारों ने राम कबीर। अध्यारू जी महाराज ने राम कबीर। हेत कृपा ने राम कबीर। तो आओ संतो, प्रथम आपने पूज्य जगदीश चंद्र महाराज द्वारा अध्यारू जी महाराज ना कीर्तनों भावानुवाद करेल छे ते पुस्तकનું વાંચન કરીએ। તે પહેલા સંપુટથી આરંભ કરીશું। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो को विचार चल भक्ति देता हेरी। जे छे मुक्ति भंडार पाए लागी करू विनती। स्वामी कृपा करो अति घनी, स्वामी रे मारा स्वामी कृपा करो अति घनी। बाजो कुविचार अचल भक्ति देता हेरी। जे छे मुक्ति भंडार पाए लागी करू विनंती। निष्कामी अंगमा कबीरजी पण कहे छे, कबीर 13 भाग त्रिगुणी लगी, 14 चौथा माहे। ए पड़कू जे पावही, अंत काहू नहीं जाहे। दास कबीरजी कहे छे, यजुर्वेद में 13.5 कांडना भाग सुधी त्रिगुणोना कर्मकांडनो उल्लेख छे, पण तेमां 14मो अर्धो भाग त्रिगुण थी पर चौथो गुण त्रिगुणातीत एवी भक्ति ने दर्शावनार छे। माटे जे कोई ते प्रमाणेनी भक्तिना भगवत धामना दरज्जाने पामशे तो ते आखरे संसार चक्रना बीजा बधा आवागमनमांथी कोई पण स्थाने जशे नहीं अने तेनो उद्धार थशे। करुणा सिंधु तथा जानकी दासे तथा तुलसीदासे वेद पुराण ने सागर कह्या छे। तेनो खुलासो आपता मानस पीयूष बालकांड 5 नंबर 548 में कहे छे, वेद में कर्म कांड, ज्ञान कांड और उपासना कांड तीनों मिले हुए हैं। इनमें उपासना कांड मीठा जल है और कर्म कांड खारा जल है। तो अहिया
આપણું આ સોરંગીનું કીર્તન સંપૂર્ણ થાય છે. હવે સોરંગીના કીર્તનને ખૂબ જ જો સરળ રીતે સમજવા પ્રયત્ન કરીએ તો ભગવાનના ભક્તને જે ભક્તિનો રંગ લાગ્યો હોય છે તે સોરંગી જેવો છે. સોરંગી એટલે ફક્કડ મોજીલો વ્યક્તિ કે જેને વિવિધ રંગો સાથે કોઈ નિસ્બત હોતી નથી. સોરંગી એક પ્રકારની વનસ્પતિ પણ છે જે પશ્ચિમ ઘાટ કોકણમાં થાય છે. મહ કે ફાગણ માસમાં આ વનસ્પતિને ફૂલો આવે છે. તેની સુગંધ સર્વત્ર કોકણમાં પ્રસરી જાય છે. ઉચ્ચ પ્રકારના વસ્ત્રો રંગવામાં, દવા, અત્તર અને હેર ઓઇલ બનાવવાના ઉપયોગમાં તે વપરાય છે. પ્રભુ કોટી બ્રહ્માંડનો કર્તા છે. તે કરંડિયામાં સી રીતે સમાઈ શકે? છતાં બોડીને ભરવાડન હરીને ટોપલામાં મૂકી લ્યો કોઈ મોરારી રે કહેતી શેરીઓમાં સાદ પાડે છે. આ છે અલમસ્ત સોરંગી ભક્તની પ્રભુ ભક્તિ. પ્રભુ ભક્તિથી જ ગર્ભના દુઃખો ટળે છે. વેદ માર્ગી કર્મકાંડી ભક્તિથી દૂર રહી કબીરજીએ જીવનજી મહારાજે જે ત્રિગુણાતીત ભક્તિ આપી છે તેમાં રત રહીએ. બોડા ભાવે આ સોરંગિયાની જેમ ભક્તિ કરવા વાળા ભક્તો તરે છે અને સંસાર ચક્રના આવાગમનના ફેરામાંથી મુક્ત બને છે. તો સંતો, આ સોરંગીનું કીર્તન હવે અહીંયા આપણે સંપૂર્ણ થાય છે. હવે આગળ અથશ્રી પૃથ્વી દોડ પૂજ્ય અદુનાથ મહારાજે લીટીયું નંબર 38 પાન નંબર 33 થી 36 લખ્યું છે કે અધ્યારુજીના પદોને વ્યવહારુ કામમાં જોડવું તે આવડત જીવનજીની અજોડ છે. તેનો ઉદા ભક્ત સમાજે એક નમૂનો છે. ઉંમર લાયક કન્યાને યોગ્ય પતિ સાથે જોડવી તે પિતાનું કર્તવ્ય છે અને કજોડું કરવામાં પણ પિતાની ખામી છે. અધ્યારુજી મહારાજની લખવાની રીત જોતા વિચાર આવે છે કે આવા ઓછા બોલા માણસે ગુજરપતિનું દીવાનપણું કેવી રીતે સ્વીકાર્યું હશે. ઉદા ભક્ત સમાજમાં પૃથ્વી દોડ અથવા વિઘન હરણના પદ્માની આદો પ્રસાદ લેતી વખતે ગવાય છે. હિરણાક્ષે પૃથ્વીનું હરણ કરેલું અને આદિવરા ભગવાને તેનો ઉદ્ધાર કર્યો. તે સમયે પૃથ્વીએ કરેલી પ્રાર્થના જ આ પદમાં છે અને પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા અનાજનો ઉપયોગ કરતા પહેલા તે પ્રાર્થનાને યાદ કરવી તે કૃતજ્ઞતા બતાવી ગણાશે અથવા ગીતાજીની ભાષામાં યજ્ઞ વશિષ્ઠ ભોજન ગણાશે. ત્યારબાદ પૃથ્વીએ પોતાના વરણ સાથે કરેલી પ્રાર્થના છે. નારદજી બ્રહ્મા પાસે પૃથ્વીના લક્ષની પ્રાર્થના કરે છે. આ પદ સ્મશાને સપને વળાવ્યા બાદ નારી વર્ગ ઘરે આવતા જેટલું મુખપાઠ હોય છે તેટલું ગાય છે. પ્રલય વખતે જળમાં ડૂબતી પૃથ્વીની પ્રાર્થના છે અને આદિ વરા ભગવાને તેને કરેલા ઉદ્ધારનું વર્ણન છે. તે આદો ભક્ત સમાજ લગ્ન કે ઉત્સવના પ્રસંગોમાં પ્રસાદ લેતી વખતે ગાય છે. પરંતુ વૈષ્ણવ સમાજે દરરોજના પ્રસાદ સમયે પૃથ્વી દોડની આદો બોલવાની પરિપાટી પાડવી હિતાવ છે અને તે વૈષ્ણવતાને દીપાવનાર છે. જાનૈયા પ્રસાદ લેવા આવતા પંગતમાં પુરુષ વર્ગ તથા નારી વર્ગ પણ આ આદો ગાય છે. લગ્ન કરાવનાર ગોર પણ સંત સોહાગા સાથે આ પદનો કેટલોક ભાગ ગાવાની જરૂર છે તથા વર કન્યાને વળાવતી વખતે નારી વર્ગ પણ આ પદનો કેટલોક ભાગ ગાય છે. આ પદમાં પૃથ્વી શબ્દનો અર્થ પૃથ્વીની અધિદેવી કરવાનો છે, અર્થાત અમુક સ્થળ કે વસ્તુનો ખાસ દેવ કે દેવી, રક્ષક દેવ કે દેવી કરવાનો છે. પદ રચનાર સાથે પદને વ્યવહારિક ઉપયોગમાં લેવડાવનાર જીવનજી મહારાજ તથા વ્યવહારમાં તેનો ઉપયોગ કરી સમાજમાં તેને જીવંત રાખનાર સમાજનો પણ મહત આભાર માનવાનો રહે છે. કારણ કે તે સિવાય કહ્યું કઈ અને સમજ્યા કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું તેવું થાય.
પૃથ્વી દોડ એ પૃથ્વી વિવાહનું પદ છે. આપણે લગ્નની બાબતમાં આપણે લગ્ન વિધિમાં સંત સોહાગો અને પૃથ્વી દોડની આદો બોલીએ છીએ. માટે લગ્નની બાબતમાં સંત સુહાગો તથા પૃથ્વી દોડ બંને પદોને એક સાથે સમન્વય કરીને વિચારવું પડશે. આપણા સમાજમાં આપણે આપનું લગ્ન પરબ્રહ્મ સાથે કરીએ છીએ એવું માનીએ છીએ. માટે વર કન્યા એ બંનેને નારીના રૂપમાં ગણીએ છીએ અને તેમનું લગ્ન પરબ્રહ્મ સાથે થાય છે એવી ભાવના કેળવીએ છીએ. કારણ કે આપણે લગ્ન વિધિને પૃથ્વી વિવાહનું નામ આપ્યું છે અને આપનું શરીર પૃથ્વી તત્વનું બનેલું છે. તેથી વર કન્યા બંને પરબ્રહ્મ સાથે પરણે છે એવું કહેવું યોગ્ય છે. સંત સોહાગોમાં તેથી જ કહ્યું છે કે જીરે કલિકાલે કૃષ્ણ અનંત રૂપે પૃથ્વી પરણ્યા પર બ્રહ્મ સ્વરૂપે. ભગવાન જ બધા લગ્નોમાં પૃથ્વી તત્વની સાથે પરણે છે. માટે આપના લગ્નોમાં ઉચ્ચ પ્રકારના પ્રેમ ભક્તિ તત્વના આદર્શો રહ્યા છે. જમાઈ તરીકે વિષ્ણુ રૂપને ગણીને કન્યાદાન અપાય છે. તેથી કન્યાદાનનો સંકલ્પ આ ભાવથી અપાય છે. વિષ્ણુ રૂપાય વરાય લક્ષ્મી રૂપામીમાં કન્યામાં સબ પ્રબદધે. વિષ્ણુના રૂપવાળા વરને લક્ષ્મીના રૂપવાળી કન્યાને હું સોંપું છું. વૈષ્ણવ સંપ્રદાયના હરિહર રાયજીએ લખેલ શિક્ષાપત્રમાં પણ વિવાહ કાદીમાં પણ પ્રભુની સેવા અર્થનો ભાવ જણાવ્યો છે. હવે આગળનું વાંચન નેક્સ્ટમાં કરીશું. હવે અનમોલ સાખી ગ્રંથ આજના ક્રમ અનુસાર દાસકા અંગની સાખી નંબર 41 ને સમજીશું. તે પહેલા સંપુટથી આરંભ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના બજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના બજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 41. સતયુગ ત્રેતા દ્વાપરમાં નિજ ભક્તન કે પાર, अब कल युग માં જીવના में બોલે ભક્ત કો દાસ. અહીંયા જીવનજી મહારાજ સમજ આપતા જણાવે છે કે ભગવાન એમ કહે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં હું મારા અંતરંગ ભક્તોની પાસે રહેતો હતો, પણ હવે કળિયુગમાં તો હું ભોળા નિખાલસ ભક્તોનો સેવક બનીને રહું છું. 3 યુગો, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, અને પછી આપનો આ કલયુગ. સતયુગમાં સૌ કોઈ પરમ સત્યને સમજવા વાળા હતા. તેઓ ફક્ત એક જ માત્ર વિષ્ણુની ભક્તિ જ કરતા હતા. તે સિવાય ઇતર ઇત્યાદિ બાબત તરફ લક્ષ આપતા જ નહીં. બધા જ લોકો વિષ્ણુ ભગવાનનું જ નામ લેતા, ભજન કરતા. તે સિવાય કોઈ પણ દેવ કે દેવીની આરાધના તેમને માન્ય ન હતી. તીર્થ વ્રત કરતા નહીં, મૌન રાખતા નહીં, શરીરને કષ્ટ પડે એવી કોઈ જ આરાધના કરાતી નહીં. હર્ષ શોક જેવું કશું જ હતું નહીં. દેવોની કે ઋષિઓની પૂજા આરાધના પણ થતી ન હતી. વર્ણ કે અવર્ણ, નાક કે જાતનો વટાર પણ ન હતો. ભૂત કે સુનમુન ભય જેવું કઈ જ ન હતું. તાંત્રિક, જંતર મંતર કે જાદુઈ ચમત્કાર મંત્ર જેવું કશું જ હતું નહીં. હંમેશા બધા જ પવિત્ર ભગવાન નામના ગુણગાન ગાતા, ભજન કરતા અને પરલોકમાં તેમને ઉત્તમ પદ પ્રાપ્ત થતું. સૌ કોઈ સદગતિમાં જ જતા હતા. જે સ્થાન પદને કોઈ દેવ પણ પામી શકતા ન હતા, તેવા સ્થાનને
તેઓ સહજમાં પામી શકતા હતા. આવા પરમ પદને પામવાની ઉત્તમ વ્યવસ્થા આ સતયુગ યુગમાં હતી. ત્યાર પછી ત્રેતાયુગ. ત્રેતાયુગમાં સતનો પ્રભાવ ઘટવા લાગ્યો. સરયુ તીરે પ્રભુ રામ તરીકે અવતાર ધારણ કરી આવ્યા. બાળપણ, વિદ્યા અભ્યાસનો સમય અને પછી 14 વર્ષ જેટલો સમય વચન પાલન માટે વનમાં વિતાવ્યો. વનમાં કેવટ, સબરી, સુગ્રીવ, હનુમાન, જટાયુ અને હજારો વાનરો પ્રભુના ભક્ત હતા. વનમાં અંતરંગ ભક્તો સાથે રહી તેમના મનોરથ પૂર્ણ કરે. પ્રભુએ સીતા માતાને છોડાવવા માટે વાનરોની સેના બનાવી. આ વાનરો પ્રભુના અંતરંગ ભક્તો જ હતા અને આ વાનર સેનાના સહયોગથી સમુદ્ર પર સેતુ બનાવી રાવણ સાથે યુદ્ધ કરી, રાવણનો વધ કરી, લંકા જીતી સીતા માતાને રાવણની કેદમાંથી મુક્ત કરે અને પરમ ભક્ત વિભીષણને લંકાની રાજગાદી સોંપેલ. લંકા વિજય બાદ 14 વર્ષના વનવાસ બાદ રામચંદ્રજી સીતાજી સાથે અયોધ્યા પરત આવેલ. પરિવાર અને અયોધ્યાવાસીના અનહદ પ્રેમ અને ભક્તિને આભારી પ્રભુ શ્રી રામ આ અયોધ્યા નિવાસીઓ સાથે રહે અને ખરા રામ રાજ્યની સ્થાપના કરે, જેના ગુણલા ભક્તો આજે પણ ગાઈ રહ્યા છે. અને આદર્શ જીવન, સુદળ જીવન, આદર્શ સમાજ વ્યવસ્થાનો એક રાહ જીવ્યો, જે આજે પણ એટલો જ માર્ગદર્શક છે. આ રામા અવતારમાં પ્રભુ એક એવું જીવન જીવ્યા કે સૌ માનવ સમુદાય માટે યુગો યુગોથી પ્રેરણા સ્ત્રોત બની રહેલ છે. ત્યાર પછી દ્વાપર યુગ. દ્વાપર યુગમાં પ્રભુ જમુનાના કિનારે કૃષ્ણ સ્વરૂપે જન્મ ધારણ કરીને આવ્યા અને બાળપણથી જ બાળ લીલાઓ કરી સમગ્ર વ્રજવાસીઓને પ્રભુ રંગમાં રંગી દીધેલ. બાળ ગોપાળો અને ગોપીઓને સખા ભાવથી પ્રેમ ભક્તિ આપી. આ પ્રેમ ભક્તિની રસ ગાથા આજે પણ ભક્તો માની રહ્યા છે અને ગોપીઓએ જે પ્રમાણેની પ્રેમ ભક્તિ કરી તેવી જ ભક્તિ માટે જીવનજી મહારાજે પણ આપણને સૌને પ્રેરણા આપેલી છે. પ્રભુએ જશોદા મૈયાને માતૃત્વનો પ્રેમ, ગોપ ગોપાળોને સખા ભાવનો પ્રેમ, ગોપીઓને પ્રેમ ભક્તિ, તો રાધા અને કૃષ્ણ એક રૂપનો સંદેશ આપે. સુદામાને મિત્રનો સ્નેહ, દ્રૌપદીને સખીનો પ્રેમ, અર્જુનને મિત્ર તરીકેનો પ્રેમ સાથે ધર્મની રક્ષા કાજે ગીતા રૂપી અમૃત જ્ઞાન આપ્યું, જે સમગ્ર માનવ સમુદાય માટે પ્રેરણા સ્ત્રોત રહ્યું છે. કહેવાયું છે કે 4 યુગોમાં પહેલા 3 યુગોમાં ત્રિગુણી ભક્તિ આવી. સતયુગમાં શબ્દ રૂપે ભગવાન સત્ય ગુણથી પ્રગટ્યા. ત્રેતામાં 3 ભાગનું સત રહ્યું માટે ભગવાનનું નામ આવ્યું. રાજસ ગુણથી ભગવાન રામ પ્રગટ્યા. દ્વાપરમાં રાધા અને કૃષ્ણ બંને આધા હતા માટે પ્રતિમા પૂજા આચાર આવ્યું. તામસ ગુણને પ્રાધાન્ય મળ્યું. કળિયુગમાં તો પેલા 3 ગુણ ના આવ્યા, અરૂપથી ભગવાન આવ્યા. આ 4થા ગુણમાં સદગુરુનો પરિવાર આવેલો છે માટે કળિયુગમાં ભગવાન પણ ત્રિગુણથી પર એવા 4થા ગુણથી પ્રગટ થઈને આવે છે અને તે ત્રિગુણાતીત સ્વરૂપે હોય છે. ત્રિગુણાતીત એ સંત કબીરનું સ્વરૂપ છે. અબ કલયુગમાં જીવના મેં બોલે ભક્ત કો દાસ. સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં પ્રભુ પ્રત્યક્ષ રીતે અંતરંગ ભક્તોની પાસે રહ્યા, પણ કલયુગમાં ભગવાન પરોક્ષ રીતે અરૂપથી આવ્યા અને ભગવાન જણાવે છે કે હર હંમેશ હું ભોળા નિખાલસ ભક્તોનો સેવક બનીને જ રહું છું. આપણે સૌ ભક્તિ અને આસ્થા સાથે જોડાયેલા છીએ, ત્યારે એટલો તો ચોક્કસ અહેસાસ થશે જ કે કલયુગમાં પ્રભુ ભોળા ભક્તો, ભોળા સંતો, ભોળા મહંતોના સેવક બનીને રહે છે. નરસિંહ મહેતાની વાત કરીએ તો ભોળા ભક્ત નરસિંહ મહેતા કે જેમને માત્ર ને માત્ર પ્રભુની જ લગની લાગેલી રહેતી, નિત્ય પ્રભુ ભજન અને હરિસુમરણ. આ ભોળા ભક્તનો મનોરથ પૂરા કરવા પ્રભુ સેવક બનીને વળીને આવતા હોવાનું આપણે સૌ જાણીએ છીએ.
જીવનજી મહારાજ તો આપને સૌને સમજ આપતા જણાવે છે કે હું આખા દેશમાં ફરી વળ્યો છું. કર્મકાંડ અને ખટ દર્શન વાળા બહુ મળ્યા, પણ કર્મ બંધનમાંથી છુટકારો થઈ શકે તેવા કોઈ ન મળ્યા. પણ ભક્તોને બચાવનાર, ભક્તોના દુઃખોને હરનાર, ભક્તોના રક્ષણ કરતા ભગવાન હર હંમેશ ભોળા ભક્તોની સાથે જ રહે છે. માટે કર્મકાંડ કે ખટ દર્શનની પરવા કર્યા વગર જ્યાં ત્યાં અટવાયા સિવાય જે થવાનું હોય તે થાય તેવા અડગ વિચાર અને વિશ્વાસ સાથે ભગવાનના પરમ ભક્તો, ભોળા ભક્તો માત્ર ને માત્ર ભગવત ભક્તિમાં જ લીન રહે છે. આવા ભક્તોનું લક્ષ્ય પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિનું, પરમ તત્વ પરમાત્માના ચરણ કમળમાં નિત્ય નિવાસ મળી રહે તે પ્રમાણેનું હોય છે. પરંતુ જાગ જમાડ દુનિયામાં સૌને હવે જાગ જમાડ વાળી વાતો જ ગમે છે. એટલે ભક્તિના માર્ગે, આધ્યાત્મિકતાના માર્ગે સમજ્યા વિના ખોટા આડંબરોમાં કર્મકાંડને ફસાઈને માણસ જીવનને વ્યર્થ કરે છે. આજકાલ લોકોને માયાકીય સુખની ઝંખના અથવા ગેલછા વધુ હોય છે, જેથી ભક્તિ પણ તેવા જ સ્વાર્થી થતી જોવા મળે છે. આ માટે એક કાલ્પનિક વાર્તાને સમજીએ. નિસ્વાર્થ ભાવની ભક્તિ અને સ્વાર્થી ભક્તિ કેવી હોય તેની આ વાર્તા છે. ઉત્તર ગુજરાતમાં શામળાજીનું મંદિર આવેલું છે. દરેકે સાંભળ્યું હશે. મંદિરે દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોઈ લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું, પ્રભુ, આપના ભક્તો આપના દર્શન માટે કેટલા ઉત્સાહી છે. નગરમાં પણ આપના ભક્તો આવનાર દર્શનાર્થીઓની કેવી સરસ કાળજી લઈ રહ્યા છે. ત્યારે મંદ મંદ હસતા ભગવાને કહ્યું, દેવી, આ બધા તો તમારા લક્ષ્મીના દાસ છે. મારા ભક્ત જોવા હોય તો ચાલો મારી સાથે પરીક્ષા કરીએ. ભગવાને સાધુ મહારાજનું રૂપ લીધું. બજારમાં એક વેપારીની દુકાને ભિક્ષા માંગી. વેપારીએ 1 રૂપિયો આપ્યો. મહારાજે ચાતુર્માસ ચાલે છે એમ કહી ભોજનની ઈચ્છા વ્યક્ત કરી અને એકાદ અઠવાડિયું આ નગરમાં રહેવાનો ભાવ પણ વ્યક્ત કર્યો. વેપારીએ મહારાજને ઘરે લઈ જઈ જમાડ્યા અને કહ્યું કે મારો વેપાર ધંધો વધે એવા કંઈક આશીર્વાદ આપો. મહારાજે કહ્યું કે ભાઈ, આજથી તારા નફામાં 200 રૂપિયાનો વધારો થશે. વેપારીએ બંગલાની પાછળ રૂમ આ મહારાજને રહેવા માટે આપી. ત્યાર પછી ભગવાન સાથે નક્કી થયેલ મુજબ લક્ષ્મીજી વૃદ્ધ સાધ્વી રૂપે આ જ વેપારીને ત્યાં ભિક્ષુક બનીને ગયા. વેપારીએ તેમને પણ ઘરે લઈ જઈ જમાડ્યા. પણ આશ્ચર્યજનક ઘટના એવી બની કે આ વૃદ્ધ સાધ્વી જે થાળીમાં જમ્યા હતા તે થાળી વાટકી સોનાની બની ગઈ. સાધ્વીજી આ થાળી વાટકી ત્યાં જ છોડી જવા માટે ઊભા થયા. ત્યારે વેપારીએ આ સાધ્વીજીને ચાતુર્માસમાં રોકાવાનો આગ્રહ કર્યો, કારણ દરરોજ એક થાળી વાટકી સોનાની બને તો માલામાલ થઈ જવાય તેવો મોહ આ વેપારીમાં ઊભો થયો. એટલે આ સાધ્વીજીને રોકાઈ જવા માટે વેપારી ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા. સાધ્વીજીએ શરત મૂકી, રોકાવા તૈયાર છું, પણ બંગલામાં બીજા સાધુને રહેવા માટે જગ્યા આપી છે, તેમને વિદાય કરો તો રહું. વેપારીએ વિચાર કર્યો કે પેલા સાધુ મહારાજે તો ₹200 ના નફાના માત્ર આશીર્વાદ જ આપેલ છે, જ્યારે આ સાધ્વી તો રોજ જ સોનાની થાળી વાટકી આપવાના છે. વેપારીએ પેલા સાધુ મહારાજને બોલાવી કહ્યું, મહારાજ, તમે બીજે જગ્યા શોધી લો તો સારું. અહીંયા તો આ માતાજી હવે રહેવાના છે. મહારાજ કહે, ભાઈ, 2-4 દિવસ રહેવા દે. પણ વેપારીએ કહ્યું, એક પણ ઘડી નહીં, જલ્દી રવાના થાવ, નહીં તો તમારા બિસ્તરા પોટલા ફેંકી દઈશ. ભગવાને લક્ષ્મીજી સામે જોઈ માર્મિક હાસ્ય કર્યું. બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજી પણ પાછળ પાછળ ચાલ્યા. વેપારી બોલ્યો, માતાજી, ક્યાં જાઓ છો? તમારે તો રોકાવાનું છે, પેલા બાવાને જવા દો. માતાજીએ કહ્યું, જ્યાં મારા પતિ ત્યાં હું રહું છું. જય શ્રી કૃષ્ણ. ભગવાને કહ્યું, દેવીજી, જોયો તમારો ભક્ત
ધન ખાતર બિસ્તરા પોટલા ફેંકવા તૈયાર થયો. હવે તમારે મારો ભક્ત જોવો હોય તો ચાલો. બંને જંગલ તરફ ચાલ્યા. સામે એક કઠિયારો પત્ની સાથે લાકડાનો ભારો વેચવા જતો હતો. રસ્તામાં પરીક્ષા કરવા લક્ષ્મીજીએ સોનાની ઈંટ મૂકી. કઠિયારાએ જોઈ એટલે તેના પર ધૂળ વાળી. કઠિયારાની પત્નીએ આ જોયું અને હસતા હસતા બોલી, ભગત, તમે ધૂળની નીચે શું દાટ્યું? ભગત કહે, સોનાની ઈંટ, તમારું મન ચલિત ન થાય તે માટે. ત્યારે કઠિયારન બોલ્યા, ભગત, મને ઓળખવામાં ભૂલ કરી તમે. તમને એ સોનું ભલે દેખાયું, મને તો માટીનો ટુકડો જ દેખાયો. ભગવાને લક્ષ્મીજી સામે જોઈ હસતા હસતા કહ્યું, દેવી, હવે તો પરીક્ષા થઈને. ભલે મારો ભક્ત ગરીબ હશે, પણ મોહ માયા ધન દોલતથી પર હશે. સોનું પણ માટી બરાબર જ ગણે. આવા જ્ઞાની ભક્તો, આવા ભોળા ભક્તો જ મને પ્રિય છે. લક્ષ્મીજીએ પ્રભુને પ્રણામ કરી કહ્યું, પ્રભુ, આપની વાત સાચી છે. ધન માટે, સંપત્તિ માટે લોકો એકબીજાનો વધ કરતા પણ અચકાતા નથી. આપનો વાસ આપના ભક્તોના હૃદયમાં છે તે હું જાણું છું. જીવનજી મહારાજે પણ આપણને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવાની બાબતને સમજાવેલ છે. ભગવાન ધૂપ, ધુમાડા, દીવા દિવેટ, અગરબત્તી, યજ્ઞ, જપ, તપ થી રાજી થતા નથી, પણ સાચી ભક્તિ, પ્રેમ ભક્તિ પ્રકાશથી રાજી રહે છે. અને એટલું પણ સમજાય છે કે ભગવાન હર હંમેશ ભોળા ભક્તોની વહારે રહે છે. અબ કલ યુગમાં જીવના મેં બોલે ભક્ત કો દાસ. સંતો, પરમ તત્વ પરમાત્માને પામવા, પ્રભુને પામવા, હરિને પામવા આપના સદગુરુ શ્રી જીવનજી મહારાજે આચરણયુક્ત ઉદા સંપ્રદાયની રચના કરી આપણને શુદ્ધ સુદળ જીવન વ્યવસ્થા સાથે કર્મકાંડ રહિત ઉત્કૃષ્ટ કીર્તન ભક્તિ અને હરિનામ સુમરન રૂપી પ્રેમ લક્ષના ભક્તિનો માર્ગ આપી આપની ભવસાગરની નૈયા પાર કરી શકાય તેવી સુંદર ગોઠવણ આપણને કરી આપેલ છે. જીવનજી મહારાજે ઉદા સંપ્રદાયની રચના કરીને એક મહાન કાર્ય કર્યું છે. પ્રભુ કૃપાથી આપણને ઉદા સંપ્રદાયમાં જન્મ મળ્યો અને આપણે પણ ભાગ્યશાળી બની આ ઉદા સંપ્રદાયના સહેલાની બની ગયા. પ્રભુ કૃપાથી બધું જ સરસ ગોઠવાઈ ગયું હોય ત્યારે આ ભવસાગરની નૈયા પાર કરવા આપણે જ કટિબદ્ધ થવું જોઈએ. જોકે જેને પ્રભુમય થવું છે, હરિમય થવું છે, તે જ સદગુરુ પાસે પહોંચે છે અને સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી ભવસાગરની નૈયા પાર કરવા તરફ પ્રયાણ કરે છે. આવા ભોળા ભક્તો સદગુરુના વચન એ જ પરમેશ્વર એવા દૃઢ વિશ્વાસ સાથે ઇતર આશાઓ, માયાકી આશાઓને બાજુએ મૂકી કેવળ અને કેવળ પરમ તત્વ પરમાત્માને પામવાનું જ લક્ષ્ય રાખે છે. આપણે સૌ આપના ઈ પરથારે રોજે રોજ જોડાય કીર્તન ભક્તિ, હરિનામ સુમરણ સાથે આપના અનમોલ ભક્તિ સાહિત્યને સમજવા, સદગુરુના વચનોને સમજવા, સદગુરુના સૌ સંતો સાથે સત્સંગ સંવાદ કરી રહ્યા છે અને આપણે સૌ આ નિર્મળ નિરાલી પ્રેમ લક્ષના ભક્તિનો અનેરો આનંદ પણ માની રહ્યા છે. તો આપણે સૌ પણ માયાકી આશાઓને મૂકી સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખી પરમ તત્વ પરમાત્માને પામવાનું, પરમ તત્વ પરમાત્માના ચરણ કમળમાં નિત નિવાસ મળી રહે જે અંગેનું લક્ષ્ય રાખીએ. તો સંતો, આજે હવે અહીંયા વિરામ લઈશું. સંતો, એક અગત્યની બાબત આપ સૌ જાણો જ છો કે આપણી ઉદા પરંપરાને અંદાજી 400 વર્ષ પૂર્ણ થવાના તબક્કામાં છે. ત્યારે આપ સૌ સદગુરુના સંતો સાથે પ્રત્યક્ષ મળી શકાય એવા અવસરનું નિર્માણ થયું છે. તો જરૂર અને જરૂરથી આ અવસરની લિંકમાં આપનું પરિવાર સહિત રજીસ્ટ્રેશન કરાવીએ અને આ પૂરા 3 દિવસના કાર્યક્રમમાં આપની ઉદા પરંપરાને માનીએ. આ કાર્યક્રમની રૂપરેખા પણ વિગતવાર હવે તો જાહેર પણ કરાયેલ છે. રજીસ્ટ્રેશનની લિંક લગભગ દરેક વોટ્સઅપ ગ્રુપમાં મોકલાયેલ જ છે. તો આવો સંતો આ રામ કબીરની નૈયામાં.
રામ કબીરની નૈયા રે સદગુરુના સંતોના સંગમાં ભવસાગર પાર કરાવે. સદગુરુના સંતોના સંગમાં આવજો રે જુલાય 4, 5, 6 પરિચય મહોત્સવમાં અટલંટા રે મુકામે. તો સંતો સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાતિયા અને સત્સંગ સંવાદમાં આવતા રહેજો, જોડાતા રહેજો. સત્સંગ પ્રેમી સંતો ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર રામ કબીર સર્વે ભક્તોને પ્રભાતના પ્રેમ ભર્યા રામ કબીર રામ કબીર શબ્દો સદગુરુનો સંદેશો થયો અને આપણને સમજાવ્યું અને આપણને આમંત્રણ આપ્યું કે આપણે સર્વે ભક્તો જઈએ અને જઈને આપણે આપણા ભક્તિનું કાર્ય કરીએ. અને જીવનમાં ઘણું જેને મળ્યો છે એ ઘણી ભાઈ નહીં મળે. માટે સર્વે ભક્તો જાગૃત થઈ અને જીવનનું કલ્યાણ કરીએ. સર્વે ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ